હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે શિક્ષકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આ વિડીયોની અંદર આપણે તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને ખાસ કરીને શિક્ષક ભરતીની અપડેટ મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો, 2 વર્ષનો બીએડનો કોર્સ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। આરસીઆઈ હવે 2 વર્ષના બીએડના કોર્સને માન્યતા નહીં આપે। રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે। તો હવે 2 વર્ષના બીએડને બદલે 4 વર્ષના સ્પેશિયલ બીએડના કોર્સને જે માન્યતા છે તે આપવામાં આવશે અને આ કોર્સ શૈક્ષણિક સત્ર 2024થી 2025 દરમિયાન શરૂ થશે। તો નવી શિક્ષણ નીતિ હેઠળ 4 વર્ષનો બીએડનો જે કોર્સ છે તે વિશેષ બીએડનો કોર્સ શરૂ કરવામાં આવશે। અને એક મીડિયાના રિપોર્ટ મુજબ આરસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષકોની યોગ્યતા વિકસાવવા માટે એનસીટી અને એનઈપી હેઠળ એક સંકલિત શિક્ષણ કાર્યક્રમ શરૂ છે તે કર્યો હતો, જેમાં બીએડનો સમયગાળો છે તે 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરવામાં આવ્યો છે। તો આ કાઉન્સિલે 2 વર્ષના બીએડ સ્પેશિયલ એજ્યુકેશનને નવી મંજૂરી નહીં આપવાનો જે નિર્ણય છે તે લીધો છે અને ટૂંક સમયમાં એનસીટી સાથે એક જે નવો તાલીમ કાર્યક્રમ છે તે પણ વિકસાવવામાં આવશે। અને મિત્રો, એનસીટી દ્વારા જે 4 વર્ષનો બીએડનો સ્પેશિયલ કોર્સ છે તેની માટે અભ્યાસક્રમ છે તે તૈયાર કરી રહ્યું છે। તો તમામ બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ જે અભ્યાસક્રમ છે તે તૈયાર કરવામાં આવશે, જે બિલકુલ નવી શિક્ષણ નીતિ મુજબ જ હશે। અને આ ખાસ બીએડના કોર્સમાં વિકલાંગ બાળકોને ભણાવવા માટે ટ્રેનર આપવામાં આવશે। તો 12મું પાસ કરેલા ઉમેદવારો આ અભ્યાસક્રમમાં પ્રવેશ છે તે લઈ શકશે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।